નમસ્કાર મિત્રો, આપણી આ ફાર્મર ફેમિલી યુટ્યુબ ચેનલમાં આપ સર્વે દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે ચર્ચા કરવાની છે મગફળીની પીળાશની સમસ્યા અને એનું નિવારણ કઈ રીતના કરી શકાય અને એ પણ ઓછા ખર્ચે લાંબા ગાળાનું. એની ચર્ચા કરવા માટે હું આપની સાથે મનીષ બલદાણિયા, કૃષિ વૈજ્ઞાનિક તરીકે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ગીર સોમનાથ કોડીનાર ખાતે ફરજ બજાવું છું. મિત્રો, લગભગ ઘણા સમયથી જ્યારે મગફળીના વાવેતર થઈ ગયા હોય ત્યારે આપણી મગફળી ઉગી અને 20-25 દિવસની થાય ત્યારે મગફળી પીળી પડવાની શરૂઆત થઈ જાય. હવે આ પીળાશના નિવારણ માટે અઢળક માર્કેટની અંદર દવાઓ ખાતરો આવતા હોય તો એનું નિવારણ કઈ રીતના કરી શકાય, કઈ રીતના સરળ નિવારણ થાય જે લાંબા ગાળાની અસર થઈ અને આપણને સારા રિઝલ્ટ આપી શકે એની ચર્ચા આજે કરવી છે. ખાસ કરીને અત્યારે આજે મગફળીની પીળાશ આવી રહી છે. પીળાશ આપણે મોટા ભાગે બોર્ડ ઉપર ચર્ચા કરતા હોઈએ છીએ, પણ અહીંયા તમે જોઈ શકો એ પ્રમાણે મગફળીની જો પીળાશ હોય તો પીળાશના ઘણા બધા કારણો હોય. તમે જશો અને એટલે કહે છે કે ભાઈ આમાં આ કંઈ જરૂરી નથી, આ છાંટી દો આ બધું, પણ એવું નથી. પીળાશ તેના કારણે એવી એ પણ ઓળખવું જરૂરી છે. ત્યારે નિદાન કર્યા વગર કશાનું રિઝલ્ટ મતલબ આપી શકાતું નથી અથવા તો રિઝલ્ટ લઈ શકાતું નથી. દવા આપવી હોય તો નિદાન કરેલું હોવું જોઈએ, તો આપણી પાસે એ લેવલનો આ સિઝનનો અનુભવ હોવો જોઈએ. ગઈ સિઝનના અનુભવની વાત નથી. દરેક સિઝનનો જો તમારી પાસે અનુભવ હોય તો તમે ચોક્કસપણે આનું નિરાકરણ સહી કરી શકો છો. ઘણા ગઈ વખતે એક જણાએ કોમેન્ટ લખી હતી કે નિદાન અમે અમારા શરીરનું નથી કરતા તો ખેતરનું ક્યાં કરવા જવાનું, તો તારે ભાઈ ખેતી જ ન કરાય. જોજો, ક્યારેક ક્યારેક તમને કોમેન્ટો આડી આવતી હોય છે. એવા બધા લોકોને ખૂબ ખૂબ ભગવાન સદબુદ્ધિ આપે એવી પ્રાર્થના. પણ મગફળીની પીળાશની અંદર સૌપ્રથમ મોટો રોલ હોય તો નાઇટ્રોજનની ખામી. જે મિત્રો ખાતર નાખતા ભૂલી ગયા છે અથવા તો એને ખાતરના ફોર્મ જે આપણે કીધા થાય એ પ્રમાણે નથી નાખેલા, તો એ પ્રમાણે ખાતર નહીં નાખ્યું હોય તો નાઇટ્રોજનની ખામી ઊભી થાય. એટલે છોડના નીચેના પાંદડા પીળા પડવાના શરૂઆત થાય, નીચેથી ઉપર તરફ પીળા ચાલે તો નાઇટ્રોજનની ખામી. આના નિવારણ માટે આપણે તમને આગળના વિડીયોની કીધું એ પ્રમાણે બેક્ટેરિયાનો ઉપયોગ કરવાનો છે. છતાં પણ જો ન થાય તો આપણે છે એ 25-25 ગ્રેડ આવે છે એ અથવા બીજા જે સારા ગ્રેડ આવતા હોય, પણ આ સારામાં સારો લિક્વિડ ગ્રેડ અત્યારે માર્કેટની અંદર આવે છે. આનો તમે ઉપયોગ કરી શકો. ન મળે તો અહીંયા આપેલા નંબર ઉપર તમે ચર્ચા કરી લેજો એની બાબતની. એટલે નાઇટ્રોજનની ખામી જો મૂળ ઉપર મૂળ ગંડિકા ન હોય અથવા વિકાસ નથી થતો તો નાઇટ્રોજનની 100% ખામી. ત્યારે 25-25 ગ્રેડ 30 ml એક પંપની અંદર નાખી સાથે માઇક્રોન્યુટ્રિયન્ટ નાખવામાં આવે, ખૂબ સારું પરિણામ પીળાશની અંદર મેળવી શકાય, ખૂબ સારા રિઝલ્ટ મળશે. આ સિવાયની વાત કરીએ મિત્રો તો બીજું, જમીન તમારી સખત થઈ ગઈ હોય, આપણે રોટાવેટરને મારી દીધું હોય, રોટાવેટર મારીને વાવેતર કર્યું હોય તો પણ સમસ્યા થવાની શક્યતા ઘણી બધી વધારે રહેતી હોય. જમીન જો સખત થઈ જાય તો પાણી છે એ નીચેના લેવલમાં જઈ શકતું નથી. અહીંયા આ જમીન છે એનું આ ઉપલું લેયર કે જેમાં રોટાવેટર હાલે છે, આ જમીનનો મેન ભાગ કે જ્યાં મૂળિયાને રહેવાનું હોય તો મૂળિયા અહીં સુધી પૂગી શકતા નથી. મૂળિયા બધા અહીંયા ભૂસો થઈ જતા હોય અથવા મૂળિયું આમ જોજો, મગફળીનું મૂળિયું ઘણી વાર આમ વળી જાય. વળી શું કામ જાય? નીચેની જમીન એને હાડ કેવડાવે છે. તમારો પાકા પાયાનો જો ખેતરની અંદર દરરોજનો અનુભવ હોય તો મારો અનુભવ છે મગફળીનું મૂળિયું વળેલું નીકળે, સીધું હોવું જોઈએ. વળેલું નીકળે એની પાછળનું કારણ કે નીચેનું લેયર કડક કેવડાવે છે તો પણ મગફળી પીળી પડવાની શક્યતા વધી જાય. એનું અત્યારે કોઈ સોલ્યુશન નથી. આવતા વખતે સારામાં સારી ખેડ કરી નાખજો એટલે સારામાં સારું સોલ્યુશન મળી જાય. એ ખાસ અગત્યની વાત છે. બીજું, સલ્ફર તત્વની ઉણપ. મિત્રો, સલ્ફર ખૂબ અગત્યનું છે, એટલે જ આપણે SSP ની વાત કરતા હતા. હવે ઘણા તોય એમ કે DAP લઈ લીધું તો હું અમારે કંઈ બીજાને દઈ દેવાનું અથવા તો એનો હું ઉપયોગ નહીં કરવાનો. આપણી હેરે રોપ દબાવે, આપણને રોપ દબાવે. એટલે ભાઈ અમે તો તેના હારા માટે કહીએ છીએ કે ભાઈ SSP વાપર તો વધારે સારું. જેને વાપર્યું એના માટે ખૂબ ફાયદો થશે. એટલે સલ્ફર ખૂબ અગત્યનું છે. જો સલ્ફર નહીં હોય તો મગફળી પીળાશ રહેવાની. મિત્રો, એના સોલ્યુશન માટે તમારે આગળના વિડીયોની અંદર મતલબ આપણે આગળ જોશું કે કયા કયા. બીજું, પીળાશ આવવાનું પછીનું કારણ છે કે ક્લોરોફિલ ન બને. ક્લોરોફિલ એટલે હરિતદ્રવ્ય, જે લીલા કલરનું દ્રવ્ય છોડની અંદર ન બને એટલે પીળાશ થઈ જાય. અને પીળાશના સોલ્યુશનમાં બીજો કોઈ રસ્તો નથી રહેતો. હરિતદ્રવ્ય નથી બનતું એટલે જેમ કેમ આપણા શરીરમાં ઘણીવાર નથી કહેતા
લોહીની ઉણપ એટલે લોહી બનતું નથી અથવા તો લોહીની ટકાવારી ઓછી થઈ ગઈ તો હિમોગ્લોબિનનું પ્રમાણ વધતું નથી. એમાં આમાંય છોડનું લોહી એટલે લીલો કલર, આપણું લાલ કલર ને એનો લીલો કલર, એને તમે આમ કસરો અથવા દબાવો તેમાંથી લીલા કલરનું પાણી નીકળે ને આપણને દબાવે તો લાલ કલરનું પાણી નીકળે. એમાં ઝાઝો ફેર નથી. એટલે એ હરિદ્રવ્ય ન હોય એટલે મેગ્નેશિયમની ઉણપ ઊભી થઈ હોય. શરીરમાં લોહી ન હોય ને તો લોહ તત્વ ઘટતું હોય ને આની અંદર મેગ્નેશિયમ ઘટતું હોય. મેગ્નેશિયમની ઉણપ માટે પણ આપણે અહીંયા આગળ વાત કરીશું. બીજું લોહ તત્વની ખામી મિત્રો, ખૂબ સારી એવી મોટી માત્રાની અંદર પીળાશ દેખાતી હોય તો લોહ તત્વની ખામી ઊભી થાય તો પણ આ પીળાશ આવી શકે. અને છેલ્લો મુદ્દો કે અત્યારે વરસાદ પડી રહ્યો છે તો જેના ખેતરની અંદર ખૂબ મોટા પ્રમાણની અંદર પાણી ભરાઈ રહેતું હોય તો આવી પરિસ્થિતિની અંદર પણ પીળાશ આવી શકે. એટલે ભેજ વધી જાય તો પણ પીળાશ આવી શકે. તો આના માટે કોઈ સોલ્યુશન નથી. 3-4 દિવસમાં પીળાશ વહી જાય. ભેજ આવવાથી આવેલી પીળાશ 3-4 દિવસમાં ઓછી થવા માંડે. નાઇટ્રોજનની ખામી હોય તો તમને 25-25 ખાતરના ગ્રેડની વાત કરી, સાથે માઇક્રોન્યુટ્રિયન્ટ ગ્રેડ 4 ની વાત કરી. આ બંને અને બેક્ટેરિયા રાઇઝોબિયમની વાત આગળના વિડીયોની અંદર આપણે કરી હતી. એ પ્રમાણે તમારે ઉપયોગ લેવાનું છે. સખત જમીન થઈ ગઈ હોય તો એનો આવતા વર્ષે સોલ્યુશન કરવાનું છે. સલ્ફરની ઉણપ હોય તો એના માટે થઈને આપણે ફેરસ સલ્ફેટ, સલ્ફર અને લોહ તત્વની ઉણપ હોય એટલે કે દેશી ભાષામાં હીરાકસી, માર્કેટની અંદર બજારમાં તમને હીરાકસી જે મળે છે 10-15 રૂપિયાની કદાચ કિલો આવતી છે. આ હીરાકસી પ્લસ લીંબુના ફૂલ, સાઇટ્રિક એસિડ, લીંબુના ફૂલ, અને ઈ ન મળે તો ખાટી છાશ, ફૂલ ખાટી છાશ હોય ને એની અંદર હીરાકસી પલાળીને 10 દી રહેવા દે ને પછી છાંટો, એની જેવી એક મજા નથી. આ ખૂબ સારો ફાયદો કરશે. એ સિવાય ફેરસ મેગ્નેશિયમ સલ્ફેટ માર્કેટની અંદર ઘણી બધી રેડીમેડ પ્રોડક્ટો આવે છે. એમાં ફેરસ સલ્ફેટે આવે છે. અને ક્યારેક બધી વખત સસ્તું કરવા હીરાકસીનો ઉપયોગ નહીં કર્યા કરતા. ક્યારેક આ પણ વાપરજો એટલે ખબર પડે આપણને કે આવું કંઈક આવે. નહીંતર ગામમાં બાજરાનો રોટલો અને છાશ મળી રહી એટલે બીજી કઈ બહારની દુનિયા જોઈ જ ન હોય તો કે આને પીઝો કહેવાય એ ખબર ન હોય. એટલે ક્યારેક એને પીઝા ખવડાવવાના છે ફેરસ મેગ્નેશિયમ સલ્ફેટના સ્વરૂપમાં. એટલે આ પણ ખૂબ સારું છે. ફેરસ મેગ્નેશિયમ સલ્ફેટનું રિઝલ્ટ ખૂબ સારા છે. ગરમી જેવું વાતાવરણ હોય તો થોડુંક દાઝ આવવાની શક્યતા રહેશે, પણ ભેજવાળું અને ઠંડુ વાતાવરણ રહેતું હોય તો ફેરસ મેગ્નેશિયમ સલ્ફેટ 100 ગ્રામ એક પંપની અંદર નાખી શકાય. હીરાકસી છે 100 ગ્રામ, સાથે લીંબુના ફૂલ છે એક પંપની અંદર આપણે છે 15 ગ્રામ, 15 થી 20 ગ્રામ નાખવામાં આવે. પણ આ બધાનું 1 કિલો હીરાકસી પલાળવાની, 150 ગ્રામ લીંબુના ફૂલ, એમાં સૌથી પહેલા પાણી લેવાનું, એમાં લીંબુના ફૂલ નાખી દેવાના, એને ઓગાળી નાખવાના, પછી એમાં હીરાકસી નાખવાની તો સારું પરિણામ મળશે. અને એનું પરિણામ મળે પાછા કોમેન્ટ લખવાનું, 2 જણાને મોકલવાનું એવું ભૂલતા નહીં. ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો હવે કરી દેજો. આવી માહિતી તમને ક્યારેક બહુ ઓછા લોકો આપતા હશે એટલે એ તમારા માટે ખૂબ અગત્યની વાત છે. ફેરસ મેગ્નેશિયમ સલ્ફેટની વાત થઈ ગઈ. ગયા વર્ષનો અનુભવ છે કે જે અમુક સિવિલિયર હોય, ગીર સોમનાથ જુનાગઢનો વિસ્તાર હોય, પોરબંદરનો વિસ્તાર હોય કે અમરેલીનો વિસ્તાર હોય કે જ્યાં મગફળીનું મોટા પ્રમાણની અંદર વાવેતર થતું હોય તેવા મિત્રોએ ફેરસ સલ્ફેટ માર્કેટની અંદર રેડીમેડ આવે છે એનો ઉપયોગ કરવાનો છે. કારણ કે દર વખતે હીરાકસી નહીં કામ કરે. એટલે ફેરસ સલ્ફેટ રેડીમેડ આવે, એની સાથે નાઇટ્રોજન યુક્ત ખાતરોનો જો ઉપયોગ કરવામાં આવે તો ખૂબ સારા પરિણામ આપણને મેળા થાય. એવી અત્યારની કંપનીઓ પણ રેડીમેડ કીટ આપે છે. આપણે કોઈ કંપનીના વખાણ નથી કરતા, પણ કંપની વગેરે આપણું જીવન નથી હાલવાનું. એ બનાવવાનું બંધ કરી દે ને આપણે ઈળુથી ભેળાઈ જઈએ તો કદાચ રૂપિયા ગમે એટલા ખિસ્સામાં હોય, દવા ન મળે તો હમણાં તમને ખબર હશે ઉહાપો મચે, ખાતર નથી, ખાતર એ કઈ મફત નથી આપતા. પૈસા લે તોય લાઈનમાં ઊભું રહેવું પડે છે. ઊભું રહેવું પડે ને એટલે, કારણ કે કંપની નહીં હોય તો આપણું જીવન ધોરણ નથી ટકવાનું. એટલે કંપની ઘણી વખત રેડીમેડ આપતી, હું કોઈ એટલે નામ નથી લેતો, કોઈ પણ કંપનીના પણ ઘણી બધી આપે છે. એટલે આ નાઇટ્રોજન યુક્ત ખાતર અને સાથે ફેરસ સલ્ફેટ એ પણ ખૂબ સારું પરિણામ આપે છે. સાથે નેચરોઈ નામની જે પ્રોડક્ટ આવે છે જો એનો પણ ઉપયોગ કરવામાં આવે તો એ પણ ખૂબ સારું રિઝલ્ટ આપી શકે છે. મિત્રો આની સાથે જો તમારા ખેતરની અંદર ભૂંડનો પ્રશ્ન હોય તો તમે એક લીંબોળીનું તેલ જે ખૂબ સારા એવા 90,000 પાવરના સ્વરૂપની અંદર, એટલે કે કંપની તો એવું કહે છે કે 90,000 ppm સુધીનું આવી શકે છે. તો આવું જે અતિશય કડવું કે જે તમારા હાથને અડી જાય ને તો પણ તમને બહુ મોટું કડવાટનો સામનો કરવો પડતો હોય, આવું લીંબોળીનું તેલ એ તમને અહીંયા આપેલા નંબર ઉપરથી એની માહિતી મળી જાય. બાકીની તમે એની ચર્ચા કરી લેજો. એટલે આ બધી વસ્તુ છે અત્યારે લેટેસ્ટ નહીં, ઝેર નથી, કડવાટ જ છે. એટલે જેને કોઈને ઈયળો નાની દેખાતી હોય, સુસ્યા પ્રકારની જીવાતો હોય તો એના માટે આ ખૂબ આશીર્વાદરૂપ છે. એટલે ઝેર નથી, યાદ રાખજો. તેલ ખાવાનું છે એટલે એમાં ઝેર ન સટે. આવું લીંબોળીનું તેલ છાંટો તો મને કોઈ વાંધો નથી. એટલે આવી બધી વસ્તુનો ઉપયોગ કરતા રહેજો. આ રીતના જે મગફળીની પીળાશની સમસ્યા છે એ આપણે નિવારી શકાય. છતાં કોઈને પ્રશ્ન રહેતો હોય તો તમે અમારો ટેલિફોન છે એ
સવારે 9 વાગ્યાથી લઈને બપોરે 12 વાગ્યા સુધી, બપોર પછી 2 વાગ્યાથી લઈ અને સાંજના 6 વાગ્યા સુધી 70 47 00 52 34 નંબર ઉપર કોન્ટેક્ટ કરી શકું. તમને બોલીને એટલા માટે આપવામાં આવે છે કે તમારામાંથી ઘણા બધાએ મને પરેશાન કર્યો છે એટલા માટે. એટલે જે સારા લોકો છે એના માટે આપણે અવિરત કાર્યરત જ છીએ, પણ જેને આ દુનિયામાં ટીખળી જ હળી જ કરવી છે એના માટે કદાચ એ લાલ લાઇટ હોઈ શકે. એટલે ખાસ કરીને અમે ખેતીની ઘણી બધી માહિતી લઈને બેઠા હોઈએ છીએ. અમને ગુગલી નાખવાનો પ્રયત્ન એવો ન કરવો કે ભાઈ ઢેફા વાવેલા છે તો એની અંદર કયું ખાતર નાખવાથી ખૂબ સારું પરિણામ મળી શકે. એટલે આ બધી ટીખળી લોકોની વૃત્તિ છે, એટલે એમાં આપણે પડવા માંગતા નથી. અને જે તમે સારું ન કરી શકો તો કંઈ નહીં, પણ કોકનું ભલું તો ઈચ્છો. એટલે આવી માહિતી છે એ તમારા સુધી પહોંચાડવાની હતી. ખાસ તમે પણ આની અંદર આવી વસ્તુમાં નહીં જોડાતા. અને આ માહિતી સારી લાગે તો અન્ય લોકોને શેર કરજો. માહિતી સારી લાગે તો લાઈક કરવાનું ભૂલતા નહીં. ચેનલ ઉપર નવા હોય તો હજી સબસ્ક્રાઈબ કરી દેજો, કારણ કે તમારો આવો ને આવો અવિરત પ્રેમ આજે મને હજી સુધી અટકેવા નથી દીધો. કારણ કે ટીખળી આવે તો એ આવીને વયા જાય, આપણને કોઈ એવો ફેર નથી પડતો. પણ મારે તો સારા લોકો, સજ્જન લોકોનું કામ છે. એના માટે મારે એનો સુધારો કરવો છે એના જીવનની અંદર, કે ભાઈ અમે મગફળી સારી પકવી શકીએ, અમારું જીવન ધોરણ અમે આગળ લઈ જઈ શકીએ. એવા ઈરાદા સાથે આપણે કરી રહ્યા છીએ. તો આ ચેનલ મોટી વૃક્ષ બને એની જવાબદારી તમારે પણ લેવી જોઈએ. 5 જણાને આ માહિતી આપીએ અને શેર કરવાનું ન ભૂલીએ. અસ્તુ, આભાર, જય હિન્દ, ભારત માતા કી જય.